ઘણા સમયથી કચ્છની અંદર તો અમે પટેલ બિઝનેસ એક્ઝિબિશનો બી કર્યા છે અને ખાસ કરીને અમે ટુરિઝમ સાથે સંકળાયેલા છીએ અને અમદાવાદ બેઝ અત્યારે અમે આ બધું ડેવલપમેન્ટ કરી રહ્યા છીએ. આપણી જે આ સંસ્થા છે ગ્લોબલ ગુજરાતી એવોર્ડ જે એસોસિએટ છે ગુજરાત ટુરિઝમ સાથે, તો સરસ મજાનું એક 7 અને 8 માર્ચના દિવસે કચ્છના રણ ઉત્સવને હાઇલાઇટ કરવા માટેના ઉદ્દેશથી કચ્છના રણોત્સવમાં કચ્છ યાત્રા નામનો એક રિસોર્ટ છે જેની અંદર આપણે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. સાહેબ, ઘણા સમયથી એવું એક હતું કે આપણા કચ્છના રણોત્સવમાં કેટલા બધા આર્ટિસ્ટો પોતાનું પરફોર્મન્સ તો કરી રહ્યા છે, તો એ લોકોને ગ્લોબલી જે પ્લેટફોર્મ મળવું જોઈએ ને એ ક્યાંક ને ક્યાંક ના મળતું હોય, એટલે બધા લોકો ત્યાં સુધી પહોંચ્યા ન હોય. તો હું પોતે કચ્છથી બેઝ છું, તો મારે એક એવો તો ઉદ્દેશ હતો જ, અને એક તો મનની અંદર એવું હતું કે આપણા કચ્છી આર્ટિસ્ટોને ક્યાંક ગ્લોબલ પ્લેટફોર્મ મળે. તો ગ્લોબલ કેવી રીતે મળવાનું છે, તો કે એટલા બધા આર્ટિસ્ટો અહીં આગળ આવશે તો એ લોકો આપણા આર્ટિસ્ટો સાથે એક તો પરિચયમાં આવશે, બીજું એ લોકોના અહીં આપણે પરફોર્મન્સ પણ રાખેલા છે, કેટલા બધા લોકો એમને સન્માનિત પણ કરશે. અને જ્યારે આ કાર્યક્રમ જે છે એ ગ્લોબલ લોકો સુધી પહોંચશે એના માટે એક અમારા સાથે માધ્યમ બન્યું છે કલર્સ ગુજરાતી ચેનલ. તો જ્યારે આ પ્રોગ્રામની જે હાઇલાઇટ્સ જે કાંઈ હશે એ કલર્સ ગુજરાતીમાં આવશે ત્યારે કચ્છના જે આર્ટિસ્ટો છે ને એમને ઓટોમેટિકલી જે ગ્લોબલ પ્લેટફોર્મ મળવું જોઈએ ને એ મળી રહેશે, એવા ઉદ્દેશથી અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. ગ્લોબલ ગુજરાતી એવોર્ડમાં અત્યાર સુધીમાં 40+ કેટેગરીનો અમે સિલેક્શન કરી રહ્યા છીએ. એમાં ગુજરાતી ફિલ્મ જગતના નામી અનામી ઘણા બધા એવા જે છે કે જે લોકો એકચ્યુઅલમાં ગ્લોબલ બન્યા છે એવા લોકોને એવોર્ડ સન્માનિત થશે. કચ્છના એવા 4 થી 5 નામ જે મોટા જે નામ છે એ નામ અત્યાર સુધીમાં નોમિનેશન થઈ ચૂક્યા છે. તો કચ્છના જે ઉદ્યોગપતિઓ છે, કોઈ મ્યુઝિશિયન છે, આપણા બિપિનભાઈ ચિત્રકાર છે, તો આવા 5 થી 6 આપણા ત્રિકમદાસજી મહારાજ છે, એવા ઘણા બધા જે ગ્લોબલી બનેલા જે ગુજરાતી છે એમના નામ નોમિનેશનમાં આવી ચૂક્યા છે ને એમને ત્યાં 8 તારીખના દિવસે સન્માનિત કરવામાં આવશે. 40+ કેટેગરી છે આપણે નક્કી કરેલી છે. 40 થી 50ની વચ્ચે લોકોને એવોર્ડ આપવામાં આવશે અને કરીબ 50 જેવા લોકો એવા છે કે જે 7 તારીખના દિવસે કચ્છી કલ્ચર જે કાર્યક્રમ કર્યો હશે ને અપકમિંગ જે આર્ટિસ્ટો હશે એમને મોમેન્ટોથી સન્માનિત કરવામાં આવશે. 7 તારીખે સવારે ત્યાં નાનો એક્ઝિબિશનથી સ્ટાર્ટ થશે, પોતાની પ્રોડક્ટનું લોન્ચિંગ પણ ઘણા લોકો કરવાના છે અને 7 તારીખના બપોરે 5 વાગ્યાથી કરીને રાત્રે 11 વાગ્યા સુધીનો આ કાર્યક્રમ થશે. 8 તારીખના દિવસે અને તે દિવસે 7 તારીખના જ બધા જે ગુજરાતના જે સેલિબ્રિટી લોકો છે એ તો આવી જ ગયા હશે, એમની સાથે ગેટ ટુગેધર, સાંજનું ડિનર પણ આપણે બધા એ લોકો સાથે લેશું. 8 તારીખના દિવસે સવારના ભાગમાં રણોત્સવની મુલાકાત લેશું, વ્હાઇટ રણની, રોડ ટુ હેવનની મુલાકાત લેશું અને પાછો સાંજે 5 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી ગ્રાન્ડ ઇવેન્ટ થવાની છે, જેમાં પરફોર્મન્સની સાથે અવોર્ડનું સન્માનિત કાર્યક્રમ રાખવામાં આવેલો છે. એ બાબતે જેમ તમે પત્રકાર મિત્રો જે વાત કરી, તમે લોકો આખા કચ્છમાં અને આખા ગુજરાતમાં ફરતા હો છો કવરેજ માટે, તો તમારા ધ્યાનમાં એવી જે કલા એવા આર્ટિસ્ટો હોય છે કે જેનું ધ્યાન અમારા સુધી દોરજો. અમે લોકોને એટલો બધો ખ્યાલ ન હોય કે ત્યાં અમે પહોંચી શકીએ, પણ તમારા માધ્યમથી જો એકચ્યુઅલ રિયલ ડાયમંડ જો અમને મળશે ને તો અમે ત્યાં આગળ એમને પ્લેટફોર્મ આપવાની પૂરેપૂરી કોશિશ કરશું કે જે લોકોને અત્યાર સુધી પ્લેટફોર્મ નથી મળ્યું એવા લોકોની પહેલી પ્રાયોરિટી રાખશું. અમે ગુજરાત ટુરિઝમને વાત કરી તો ગુજરાત ટુરિઝમનો મેઇન ઉદ્દેશ એ જ હોય કે ગુજરાતના જેટલા પણ ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે ત્યાં આગળ એવોર્ડનો કાર્યક્રમ રાખીએ. ડેસ્ટિનેશન એવોર્ડનું મહત્ત્વ એ હોય કે ત્યાંની જે કલા, ત્યાંની સંસ્કૃતિ, એ લોકોને જે આ સેલિબ્રિટી લોકો છે ને એ ઉજાગર કરે. તો ખાસ કરીને પહેલું જ પ્રાયોરિટી અમારી છે કચ્છનો રણોત્સવ. આના પછી સેકન્ડ, અત્યારેથી 4 ડેસ્ટિનેશન સિલેક્ટ થઈ ચૂક્યા છે. પહેલું છે કચ્છનો રણોત્સવ, સેકન્ડ આવતા વર્ષે થશે સ્ટેચ્યુ ઓફ યુનિટી, એમના પછી જે થશે એ થશે દ્વારકા. તો અત્યાર સુધી આ 3 ડેસ્ટિનેશન અમારા ફાઇનલ છે. એના પછીનું શાયદ અયોધ્યા પણ હોઈ શકે. આવી રીતના અમે ડેસ્ટિનેશન પસંદ કરી છે જે ટુરિસ્ટના ડેસ્ટિનેશન હોય છે. અત્યાર સુધીમાં સિદ્ધાર્થ રાદેડિયા સાહેબ જે આપણા ગુજ્જુભાઈ છે, એવા મુંબઈથી પણ આપણા ગુજરાતી આર્ટિસ્ટો છે. પછી હિતુ કનોડિયા છે, એમના વાઈફ છે. મલ્હાર ઠાકરના વાઈફ પૂજા જોશી છે. પછી લાલો ફિલ્મની અંદર જે એક્ટ કરેલા છે એવા આપણા કૃષ્ણ ભગવાન જે બનેલા છે તો એ સાહેબ પણ છે. એવા નામી અનામી કરીબ 40+
આર્ટિસ્ટો અમારા સાથે કન્ફર્મેશન આવી ચૂક્યું છે, જેમની માહિતી અજયભાઈ આપણા સુધી પહોંચાડી જ દેશે. તો 40+ લોકો આર્ટિસ્ટો અત્યાર સુધીમાં આપણા સાથે સિલેક્ટ થઈ ચૂક્યા છે. 7 તારીખના દિવસે હું મીડિયાના માધ્યમથી ખાસ તમને બધાને એક મિત્રતાના ભાવે પણ કહું છું કે લોકો સુધી આ મેસેજ પહોંચાડજો કે 7 તારીખનો દિવસ એ ટોટલી ફ્રી છે. કોઈ એની અંદર ટિકિટ રાખવામાં આવેલી નથી. કચ્છના લોકોને વ્હાઇટ રણમાં આવવા માટે જે કોઈ પણ જે સગવડ હોય એમાં ગવર્મેન્ટના પણ બધા પ્લેટફોર્મ હશે, પણ બહુ દૂર પણ નથી, એટલે લોકો કચ્છના રણોત્સવ તો આવતા જ હોય. તો વધુ ને વધુ કચ્છી લોકો કે ગુજરાતી લોકો આ કાર્યક્રમને માણવા આવે એવી હું લોકો પાસેથી અપેક્ષા રાખું છું. 8 તારીખના દિવસે જે આપણી ટિકિટ સાઇઝ છે એમાં 3 કેટેગરી રાખવામાં આવી છે. 2000 રૂપિયાથી ટિકિટ સ્ટાર્ટ થાય છે. 2000 રૂપિયાની એક ટિકિટ છે, એમાં એક છે 5000 અને બીજી છે જે એકદમથી VVIP છે, જે આર્ટિસ્ટો સાથે બેસીને પ્રોગ્રામ માણવાનો અને ડિનર કરવાનો, એની 10,000 રૂપિયા છે. એમાં સ્પોન્સરો, કો સ્પોન્સર, ટાઇટલ સ્પોન્સર, એસોસિએટ પાર્ટનરો આ બધા માટેની પાસની વ્યવસ્થા પણ આપણે કરવામાં આવેલી છે. ગુજરાત ટુરિઝમ તરફથી એક તો બધી અમને પ્રકારની સુવિધાઓ મળે છે કે જે પ્રશાસન સાથે રહીને કામ કરવાની હોય. બીજું ઘણી બધી એવી પરમિશનો પણ હોય છે અને ગુજરાત ટુરિઝમ તરફથી આર્થિક સહયોગ પણ અમને પ્રાપ્ત થવાનો છે. તો બધી રીતે ગુજરાત ટુરિઝમ આપણે આની અંદર એવોર્ડ કાર્યક્રમની અંદર મદદરૂપ બની રહ્યું છે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे.